નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ફાન્થાન કમ્પ્યુટર એજ્યુકેશન. હવે આજનો આપણો ટોપિક છે ટેલી પ્રાઇમ. આગળના વિડીયોમાં ટેલી પ્રાઇમના વિડીયોમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સના વાઉચર્સ આપણે જોયા હતા, જેની અંદર કોન્ટ્રા, પરચેસ, રિસિપ્ટ, સેલ્સ આ બધા વાઉચર્સ જોયા હતા. આ વિડીયોઝની અંદર ટેલી પ્રાઇમ ઇન્વેન્ટરી એન્ટ્રી કે જેની અંદર આઇટમ ઇનવોઇસ આપણે કઈ રીતે અલગ અલગ આઇટમ્સ સેલ્સ અને પરચેસ કરી શકીએ એ વિશે આપણે જાણવાના છીએ. તો ઇન્વેન્ટરી એન્ટ્રી જેની અંદર પરચેસ અને સેલ્સ વિશે જાણવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ટેલી પ્રાઇમની અંદર મારી કંપની એક બનાવેલી છે. એની અંદર મારે ગેટવે ઓફ ટેલીમાં જવાનું છે. ગેટવે ઓફ ટેલીમાં જઈ અને ક્રિએટમાં જવાનું છે કે જેની અંદર ઇન્વેન્ટરી માસ્ટર આવેલું છે. ઇન્વેન્ટરી માસ્ટર્સની અંદર પહેલાં હું ગ્રુપ ક્રિએટ કરું છું, કોઈ પણ ગ્રુપ. સપોઝ મારે એક ગ્રુપ બનાવું છું બુક્સ નામનું, કે જેની અંદર હું અલગ અલગ પ્રકારની બુક્સ એડ કરી શકું છું. તો આ એક મેં ગ્રુપ બનાવ્યું છે. એના પછી હું એક યુનિટ બનાવું છું કે એ જે બી આઇટમ આપણી છે એ કયા યુનિટ, એટલે કે સપોઝ નંબર છે, લીટર છે, મીટર છે, કયો યુનિટ એની માપણી માટે, મેઝરમેન્ટ માટે યુઝ થાય છે. તો અહીંયા સપોઝ નંબર હું બનાવું છું યુનિટ નંબર. એના પછી હું બનાવું છું સ્ટોક આઇટમ અથવા ગોડાઉન એક બનાવી દઉં છું. તો ક્રિએટ ન્યૂની અંદર હું અહીંયા એક ગોડાઉન બનાવું છું, સપોઝ પાલનપુર. અહીંયા એનું લોકેશન સપોઝ આ મેઇન લોકેશન છે. બીજું બનાવું છું ડીસા, આ પ્રાઇમરી લોકેશન છે. આ બે એક ગોડાઉન બનાવી દીધા છે. એના પછી હું બનાવું છું આઇટમ, સપોઝ ટ્રિપલ સીની બુક છે. એનું ગ્રુપ સિલેક્ટ કરવાનું છે બુક્સ, એનો યુનિટ છે નંબર. અહીંયાથી તમે HSN કોડ ને એ બધું તમારે સ્પેસિફાઈ કરવું હોય તો એ બી કરી શકો છો, અથવા એઝ પર કંપની સ્ટોક ગ્રુપ કરવું હોય તો એ બી કરી શકો છો, અલગથી બી નાખી શકો છો. તો આ રીતે. અને અહીંયા તમારો ઓપનિંગ સ્ટોક, સપોઝ તમારે 10 ક્વોન્ટિટી 20 ક્વોન્ટિટી જે ઓપનિંગ સ્ટોક આપવો હોય એ બી આપી શકો છો, પણ હું અહીંયા કોઈ ઓપનિંગ સ્ટોક આપતો નથી. સપોઝ બીજી બુક છે ટેલી બુક્સ, નંબર યુનિટ છે. આ હું એક બુક બનાવી દઉં છું. તો આ બે બુક્સ બનાવી છે મેં, કે જેની અંદર યુનિટ, ગોડાઉન, ગ્રુપ્સ આ વસ્તુ મેં ક્રિએટ કરી નાખી છે. હવે આની મારે બે એન્ટ્રી કરવાની છે, સેલ્સ અને પરચેસની. તો વાઉચર્સની અંદર જઈ અને પરચેસ, કે જેનો મોડ શું રાખવાનો છે, આઇટમ ઇનવોઇસ. શું રાખવાનો છે, આઇટમ ઇનવોઇસ. ચેન્જ મોડ તમે અહીંયાથી કંટ્રોલ H થી કરી શકો છો. તો અહીંયા આઇટમ ઇનવોઇસ રાખવાનો છે. સપ્લાયર ઇનવોઇસ નંબર સપોઝ 1. અહીંયા મારે કઈ પાર્ટી જોડેથી કેશ ખરીદ્યું છે અથવા કોઈ પાર્ટી જોડેથી ખરીદ્યું. સપોઝ મારે કોઈ પાર્ટી જોડેથી ખરીદવું છે તો અહીંયા હું સપોઝ મહેશભાઈ સન્ડ્રી શું બનશે, ક્રેડિટર. મહેશભાઈ જોડેથી હું માલ ખરીદું છું, તો એનું લેઝર અલ્ટરસીથી મેં ક્રિએટ કરી નાખ્યું છે. હવે અહીંયા મારે એક પરચેસનું લેઝર બનાવવાનું છે, તો હું પરચેસનું લેઝર બનાવી દઉં છું. હવે અહીંયા મારે બુક્સ આપવાની છે, સપોઝ ટ્રિપલ સીની બુક્સ. ગોડાઉન સપોઝ સિલેક્ટ કરું છું પાલનપુર. એ કયા ગોડાઉનમાં મારે પરચેસ કરીને મૂકવાની છે, સપોઝ 10 ક્વોન્ટિટી. રેટ છે એનો 5000. બીજું ગોડાઉન છે ડીસા, એની અંદર બી 10, એનો રેટ છે 5000. આ રીતે અલગ અલગ બે ગોડાઉનની અંદર હું બુક્સને ખરીદી અને મૂકી રહ્યો છું. તો આ રીતે એન્ટ્રી થઈ જશે તમારી. અહીંયા ફાઇનાન્શિયલ યરની એરર આવે છે, તો હું એને સુધારી દઉં છું. અલ્ટર F2 કરી અને હું ફાઇનાન્શિયલ યર અહીંયા ચેન્જ કરું છું, 26 કરી નાખું છું. હવે હું એન્ટ્રી કરું છું, સપોઝ 1 મહેશભાઈ, પરચેસ CCC પાલનપુર 10 ક્વોન્ટિટી 5000.
ડીસા 10 ક્વોન્ટિટી 5000। આ રીતની મેં એક બુક્સ ખરીદી છે। હવે એને હું એન્ટર કરું છે। આ રીતે મારી બુક્સ મેં સીસીસીની બુક્સ પરચેસ કરી લીધી છે। સપોઝ મારે એને સેલ્સ કરવું છે તો એની શોર્ટકટ કી છે F8, જેની અંદર આઇટમ ઇનવોઇસ મારે અહીંયા બી એક પાર્ટી જોશે। સપોઝ હું કેશ કરું છું, અહીંયા મારે સેલ્સનું લેજર જોશે તો અહીંયા સેલ્સનું લેઝર હું ઉદાહરણ બનાવી દઉં છું। સેલ્સ એકાઉન્ટ, અહીંયા સપોઝ સીસીસીની મારે બુક્સ સપોઝ પાલનપુર ગોડાઉનમાંથી 5 બુક 6000ના ભાવે વેચવી છે તો હું વેચી શકું છું। સપોઝ મારે બીજી કોઈ બુક્સ ખરીદવી છે, સપોઝ ટેલીની બુક ખરીદવી છે તો હું અહીંયાથી સપોઝ મહેશભાઈ જોડેથી ટેલીની હું બુક ખરીદું છું। પરચેસનું લેજર લેવાનું છે ટેલી, સપોઝ ગોડાઉન છે પાલનપુર 10 ક્વોન્ટિટી 4500નો રેટ છે। આ રીતે હું બુક્સ ખરીદી શકું છું। એ જ રીતે તમે વેચી બી કરી શકો છો। અને આ જે બી એન્ટ્રી આપણે કરી છે એ ક્યાં આગળ જોવા મળશે? ડે બુકની અંદર જોઈ શકો છો। અહીંયા 3 એન્ટ્રી જોવા મળશે। હવે હું અલ્ટર પી કરું છું તો તમને શું મળશે? એનું બિલ કે જેનું પ્રિવ્યૂ જોવા મળે છે, અથવા એને ઝૂમ બી તમે કરી શકો છો। આ રીતનું મારું બિલનું ફોર્મેટ છે। હવે સપોઝ એને પ્રિન્ટ કરવું છે અથવા એને સેવ કરવું છે તો હું ડેસ્કટોપ પર સપોઝ અથવા ડી ડ્રાઈવની અંદર હું સેવ કરું છું। સપોઝ ઇનવોઇસ 1 2 3 આ નામથી હું ડી ડ્રાઈવની અંદર એને સેવ કરી નાખું છું। હવે જોઉં કે હું એ બિલને ડી ડ્રાઈવની અંદર જોવા મળશે મારે। અહીંયા જોઈ શકો છો તમે ઇનવોઇસ 1 2 3 નામનું ઇનવોઇસ અહીંયા બની ગયું છે। આ રીતે તમે પીડીએફ ફોર્મેટમાં તમારું બિલ બી બની ગયું છે તે જોઈ શકો છો, જેની અંદર જે બી પરચેસ સેલ્સ કર્યું છે તમે એ પ્રમાણે તમારું ઇનવોઇસ બિલ બી જનરેટ કરી શકો છો। તો આ રીતે તમે અલગ અલગ વસ્તુ તમે પરચેસ અને સેલ્સ કરી શકો છો કે જેની અંદર ગોડાઉન, એનું ગ્રુપ અને એના આઇટમ્સ તમે બનાવી શકો છો। અહીંયાથી તમે સ્ટોક સમરી બી ચેક કરી શકો છો કે કઈ વસ્તુ ઇનવર્ડ કેટલી છે, આઉટવર્ડ કેટલી છે અને ક્લોઝિંગ સ્ટોક કેટલો છે એ બી તમે ચેક કરી શકો છો। અને તમે આની અંદર તમારી ઇન્વેન્ટરી બુક્સ બી ચેક કરી શકો છો કે સ્ટોક આઇટમ કેટલી વસ્તુ કઈ એપ્રિલમાં કઈ પરચેસ કર્યું છે, કઈ સેલ્સ કરી છે, બધી વસ્તુઓ ચેક કરી શકો છો તમે। એ જ રીતે ગોડાઉન વાઇઝ બી તમે રિપોર્ટ્સ ચેક કરી શકો છો। તો આ રીતે તમે પરચેસ અને સેલ્સની એન્ટ્રી કરી શકો છો। તો આ લેક્ચરની અંદર આપણે પરચેસ અને સેલ્સની અંદર ઇન્વેન્ટરી કઈ રીતે ક્રિએટ કરી શકાય અને એનું બિલ કઈ રીતે પ્રિન્ટ કરી શકો એ વિશે જોયું છે। આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક કરી નાખજો અને ફોલો કરી નાખજો। અને આ પ્રેક્ટિકલી તમારે કંઈ બી વસ્તુ શીખવી છે તો અમારું એડ્રેસ છે S38 ગુરુ પ્લાઝા કોમ્પ્લેક્સ, કઠામણ ગેટ, પાલનપુર। મારો મોબાઈલ નંબર છે 71 68 59 59। થેન્ક યુ ફોર વોચિંગ।